હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે આપણે એકદમ છે ને હેલ્ધી ચોકલેટ છે હોમમેડ બનાવવાના છીએ. તો જેમાં આપણે છે ના તો ખાંડનો કે ના તો મધનો કોઈનો ઉપયોગ કરવાની ઝંઝટ. અહીંયા આપણે એકદમ હેલ્ધી છે એ ચોકલેટ બનાવવા માટે આપણે અહીંયા આ રીતના કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે. તમે કોઈ પણ કડાઈ કે કાંઈ પણ લઈ શકો. ગેસની ફ્લેમ છે એ આપણે થોડી ધીરી રાખશું. વધારે નથી લેવાનું, બસ આપણે 1 જ ચમચી જેટલું છે એ ઘી લઈ લેવાનું છે. અને એની અંદર આપણે હવે મેં અહીંયા 1 વાટકો જેટલો છે એ ખજૂર લઈ લીધો છે. તો આ એકદમ હેલ્ધી ચોકલેટ છે એ આપણે બનાવીશું. તો આ જ છે એ આપણે સ્લો ગેસ ઉપર આ રીતના ખજૂર છે અને એકદમ સરસ રીતના મેલ્ટ કરી લેવાનો છે. આપણે છે એ એકદમ પોચો ખજૂર જ લીધેલો છે. જો તમારી પાસે આ રીતના પોચો ખજૂર હોય એ અવેલેબલ ન હોય તો તમે કઠણ ખજૂર હોય એને પણ ઠળિયા કાઢી અને મિક્સર જારની અંદર એ રીતના છે એ ક્રશ કરી અને પછી પણ છે એ ચોકલેટ માટે યુઝ છે એ કરી શકો છો. તો આ રીતના તમે જોઈ શકો છો. ખાલી આપણે 5 જ મિનિટ છે એ અને આ રીતના ગેસ ઉપર છે એ હલાવેલો છે. તો એ એકદમ આ રીતના છે એ થઈ ગયેલો છે. હવે આપણે આની અંદર છે એ 1 વાટકી જેટલું છે મેં અહીંયા ટોપરાનું છીણ એટલે કે ખમણ આવે એ લીધું છે. તમે ટોપરાનું છીણ તમારી પાસે ન હોય તો તાજું જે ટોપરું હોય એ પણ તમે યુઝ છે એ કરી શકો છો. તો આને આપણે આની અંદર મિક્સ કરી અને આને એકદમ સારી રીતના આપણે હલાવીશું. તો આપણે આ જ રીતના એકદમ સ્લો અને એકદમ ધીરા ગેસે સાવ ધીરા ગેસે આપણે છે આ ખજૂર અને ટોપરાનું છીણ છે એને આ રીતના હલાવતા રહેવાનું છે અને મિક્સ છે એ કરતા રહેવાનું છે. મેં આ રીતના છે એ મિલ્ક પાવડર લીધો છે. તો જે 10 રૂપિયાનું પેકેટ આવે છે બજારમાં એ તમે યુઝ છે એ કરી શકો છો. તો આને પણ આપણે એકદમ સારી રીતના છે એ આ રીતના મિક્સ કરવાનું છે જેથી કરી અને મિલ્ક પાવડર છે એના આપણે ગઠ્ઠા ના રહે. અને આને આ રીતના હલાવતા સાથે જ આપણે છે મેં અહીંયા છે એ કાજુનો છે એ આ રીતના 3 મોટી ચમચી જેટલો છે એ ભૂકો કરી અને લઈ લીધું છે. તમે તમારી અકોર્ડિંગ લઈ શકો છો. અને અહીંયા મેં છે એ બદામ પણ આ રીતના 3 મોટી ચમચી જેટલી છે એ લઈ લીધી છે. એ પણ તમે તમારી અકોર્ડિંગ વધુ ઓછું છે એ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતના છે એ મિક્સ કરવાની છે. તો આ રીતના આપણે બધી વસ્તુ છે એને એકદમ સારી રીતના છે એ એકદમ હલાવી અને આ રીતના મિક્સ કરી લીધી છે. તો છે ને એકદમ મસ્ત અને એકદમ હેલ્ધી આ ચોકલેટ છે એ તમે નાના બાળકોને એકદમ આસાનીથી છે એ આપી શકો છો અને મોટાને પણ છે એ ખૂબ જ ભાવે ને તેવી. તો હવે આ રીતના છે એ આપણે એને એકદમ સરસ રીતના બધી વસ્તુને મિક્સ છે એ કરી લીધી છે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણું આ એકદમ ચોકલેટનું મસ્ત બેટર છે એને આપણે નીચે છે એ ઉતારી લેશું. હવે અહીંયા આપણે આ એક પ્લેટ લઈ લીધી છે. એની અંદર મેં છે એ ઘી પાથરી લીધું છે. જો તમારી પાસે બટર પેપર ના હોય ને તો આ એકદમ દેશી જુગાડ છે આપણી ચોકલેટને સેટ કરવા માટેનો. અને શેપ કે હાર્ટ શેપ કે કોઈ પણ શેપમાં છે એ તમે કરી શકો છો. તો આપણે છે આને પ્લેટમાં જ આ રીતના છે એ કરેલી છે. તો આની થોડીક થિકનેસ છે એ આપણે થોડીક આ રીતના થોડીક જાડી રાખવાની છે. તો આપણે આ રીતના જો આપણી પ્લેટમાં છે એ બધા એકદમ સરસના ચોકલેટના બેટરને છે એ ફેલાવી લીધું છે. હવે આપણે આને છે એ તમે ફ્રીજની અંદર પણ છે એ 10 થી 15 મિનિટ સુધી છે એ આને એકદમ સરસથી સેટ થવા રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો. તો આપણે આપણા ચોકલેટના બેટર છે એને બહાર જ છે એ 10 થી 15 મિનિટ છે એ સેટ થવા છે એ રાખી દેશું. 10 થી 15 મિનિટ જેવો છે એ ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ ચોકલેટ છે એ એકદમ સરસથી સેટ થઈ ગઈ છે. તો આપણે છે એને એકદમ સરસ રીતના આ રીતના પીસીસમાં છે એ કટ કરી લેવાના છે. તો તમે નાની સાઇઝની ચોકલેટ બનાવવા માંગતા હોય તો નાના પીસીસમાં કટ કરી શકો અને મોટી ચોકલેટમાં પીસ કરવા માંગતા હોય તો એ રીતના. તો આપણે એકદમ આ રીતના મસ્ત રીતના છે એના પીસ છે એ કરી લેશું. તો આપણે ચોકલેટ છે એની નાની સાઇઝ જ છે એ બનાવશું. તો આપણે આ રીતના નાની સાઇઝમાં જ છે એ ચોકલેટના પીસ છે એ પહેલાં પાડી લેશું. તો આ રીતના આપણે પીસમાં છે એને કટ કરી લીધા છે. તો તમે જો આ રીતના કરશો ને તો આ એકદમ સરસ આ રીતના જો આપણું આ ચોકલેટનું પીસ છે એ
નીકળી જશે. તો આપણે આપણા બધા પીસ છે એને છૂટા છે એ કરી લેશું. હવે અહીંયા મેં ગેસ ઉપર છે એ પાણી ગરમ કરવા એકદમ સરસથી મૂકી દીધું હતું અને એમાં આપણે છે એ કાંઠો મૂકી દીધો છે. અને હવે અહીંયા મેં આ રીતના પ્રીમિયમ કમ્પાઉન્ડર બારની જે વ્હાઇટ ચોકલેટ આવે છે ને એ મેં અહીંયા છે એ 150 ગ્રામ જેટલી છે એ લઈ લીધી છે. તો આને આપણે એકદમ સારી રીતના છે એ મેલ્ટ કરવાની છે. આ એકદમ દેશી જુગાડ છે. જો તમારી પાસે ઓવન હોય તો તમે એમાં પણ કરી શકો છો. અને આને આપણે મેલ્ટ કરતી વખતે ખાસ છે એ ધ્યાન રાખવાનું છે કે આમાં પાણીનું ટીપું છે એ અંદર ન જાય. તો આપણે આને એકદમ સરસ રીતના આ રીતના કરશું ને એટલે 5 મિનિટમાં આપણી આ વ્હાઇટ ચોકલેટ છે એ એકદમ સરસ રીતના છે એ મેલ્ટ છે એ થઈ જશે. તો તમે વ્હાઇટ ચોકલેટની જગ્યાએ છે એ બ્લેક ચોકલેટનો યુઝ પણ કરી શકો છો. પણ આ રીતની જો તમે હોમમેડ ચોકલેટ બનાવતા હોય ને તો તેના માટે છે ને એ વ્હાઇટ ચોકલેટ છે એ એકદમ બેસ્ટ રીત છે. આ રીતના એકદમ હેલ્ધી બધી જ વસ્તુનો યુઝ કરીએ ને આપણે તો એની અંદર વ્હાઇટ ચોકલેટનો એકદમ ટેસ્ટ છે એ ખૂબ જ છે એ સારો આવે છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ છે એ એકદમ સરસ રીતના છે એ મેલ્ટ છે એ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણી આ ચોકલેટ છે એને આપણે નીચે ઉતારી લેશું. તો આપણી ચોકલેટ છે એકદમ વ્હાઇટ ચોકલેટ છે એ મેલ્ટ કરી લીધી હતી. તો એને આપણે નીચે ઉતારી લીધી છે. તો તમે જોઈ શકો છો. હવે આપણી આ રીતના આપણે ચોકલેટના પીસીસ જે કરેલા છે એ ચોકલેટના પીસીસને આપણે આ રીતના વ્હાઇટ ચોકલેટની અંદર છે એને આ રીતના કવર છે એ આપણે કરવાનું છે. અને કવર કરી અને આપણી આ ચોકલેટ છે એને આપણે છે એ આ રીતના હાથ વડે કે આ રીતના નિતારી લેવાની છે. પણ એકદમ વધારે જો તમારે કોટ કરવો હોય ને તો આ રીતના એને ફેરવવાની આમાં. પછી આપણે આ ચોકલેટ છે એને આ રીતના નિતારી લેશું અને પછી આપણે આ આપણું ઘીવાળી જે થાળી છે ને એમાં જ આપણે મૂકતા જશું. અને તમારી પાસે જો બટર પેપર હોય ને તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તો આપણે આ રીતના આપણી ચોકલેટ છે બધી એને આપણે વ્હાઇટ ચોકલેટની અંદર આ રીતના છે એ કોટ કરી લેવાની છે. અને આપણે ડીશમાં છે એને આ રીતના મૂકતું જવાનું છે. આપણે આ રીતના વ્હાઇટ ચોકલેટમાં છે એ આ રીતના કોટ કરી લીધા છે. તો અહીંયા તો જો અમારા મંથનભાઈ છે ને એને થોડા આ રીતના ઉપરથી છે એ પોતાની બ્લેક ચોકલેટ હતી ને એને પણ આ રીતના છે ને ઉપર રાખેલી છે. તો આ રીતના હવે આપણે બંને ચોકલેટ આ રીતના 2 ડીશમાં છે એ બધી ચોકલેટને છે એ આપણે કવર કરી વ્હાઇટ ચોકલેટમાં અને રાખેલી છે. હવે આપણે આ બંને ડીશ છે એને 5 થી 10 મિનિટ સુધી છે એ ફ્રીજની અંદર છે એ આને એકદમ સરસથી સેટ થવા માટે ચોકલેટને છે એ મૂકી દેશું. તો 5 મિનિટ જેવું છે એ આપણે આને ફ્રીજમાં છે એ એકદમ સરસ રીતના છે એ આને સેટ થવા છે એ ચોકલેટને મૂકેલી હતી. તો તમે જોઈ શકો છો. તો આ રીતના આપણે છે એ ચોકલેટને 5 મિનિટ રાખી અને તો તમે જોઈ લ્યો એકદમ સરસથી આપણી આ ચોકલેટ છે એ સેટ છે એ થઈ ગઈ છે. આપણે ઘરે જ એકદમ હેલ્ધી હોમમેડ ચોકલેટ બનાવી છે. તો તમે એને જોઈ શકો છો. મધનો ઉપયોગ કરવાની ઝંઝટ વગર જ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી છે એ તમે બહારની ચોકલેટ પણ ખાવાનું ભૂલી જશો ને તેવી એકદમ હેલ્ધી આપણે ચોકલેટ છે જે નાનાથી માંડીને મોટાને બધાને ખૂબ જ ભાવે ને તેવી આપણે ઘરે જ છે હોમમેડ ચોકલેટ બનાવેલી છે. આ ચોકલેટ છે એને તમે ફ્રીજમાં છે એ ડબ્બામાં પેક કરી અને 2 મહિના સુધી છે એ સ્ટોર કરી શકો છો. તમને બધાને છે મારી આ એકદમ ખાંડનો અને મધનો ઉપયોગ કરવાની ઝંઝટ વગર જ આપણે ચોકલેટ બનાવેલી છે. એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, વિડીયો પસંદ આવે ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.